ગરમીઓમાં જો જમવાનું બનાવવાનો કંટાળો આવતો હોય તો આજે આપણે એકદમ સરળ રીતે ઝટપટ કુકરમાં દાલ ફ્રાય અને જીરા રાઈસ એ પણ રેસ્ટોરન્ટને ટક્કર મારે એવું એકદમ નવી રીતે બનાવીશું. ખાસ કરી ગરમીઓમાં જો તમને રોટલી શાક બનાવવાનો કંટાળો આવતો હોય ત્યારે તમે આ દાલ ફ્રાય જીરા રાઈસ બહુ ઝટપટ બની જાય, સાથે હેલ્ધી પણ છે અને તમે સેલેડ સાથે દહીં સાથે આ રીતે તમે એને સર્વ કરી શકો. તો ઘરમાં જો આ રીતે રોટલી શાક ખાવાનો પણ કંટાળો આવે અને રેસ્ટોરન્ટ જેવું જો દાલ ફ્રાય ખાવાનું મન થાય તો આ રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટને ટક્કર મારે એવું સરળ રીતે કુકરમાં દાલ ફ્રાય અને જીરા રાઈસ. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી 4 લોકો માટે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં દાળ 1/3 કપ જેટલી મગની દાળ, 1/3 કપ જેટલી તુવેરની દાળ અને 1/3 કપ જેટલી મેં ચણાની દાળ લીધી છે. ત્રણેય દાળને મેં સારી રીતે ધોઈ પાણી નિતારી દીધું. હવે પ્રેશર કુકર લેશું અને એમાં આપણે મગની દાળ, તુવેરની દાળ અને ચણાની દાળ ઉમેરી દઈશું. અહીંયા ચણાની દાળ થોડી મેં ઓછી લીધી છે, પણ એને પલાળવાની નથી. આ રીતે થોડો દાણો દાણો આવે તો બહુ ટેસ્ટી એવું લાગશે. હવે અલગ રીતે નવી રીતે કેવી રીતે, તો આપણે અહીંયા 2 ટમેટાના પીસીસ કુકરમાં સાથે જ આ રીતે ઉમેરવાના છે. 1 લીલું મરચું તીખાશ જોવે એ રીતે ઉમેરવાનું છે. સાથે 10થી 15 મીઠા લીમડાના પાન તો આ રીતે બાફતા ટાઈમે જ ઉમેરવાનો. 1 ટેબલસ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ, એમાં લસણનું પ્રમાણ વધારે, આદુનું પ્રમાણ ઓછું. મેં ખાયણી દસ્તામાં ખાંડીને ઉમેરી. 1 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું, અડધી ટીસ્પૂન જેટલી હળદર અને 2.5 કપ જેટલું પાણી. તો અત્યારે આપણે 2.5 કપ જેટલું પાણી ઉમેરીશું, પછી જરૂર લાગે તો 1 કપ જેટલું ઉમેરીશું અને પછી આ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 4 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. 4 વિસલ થાય ત્યાં સુધી મેં પહેલેથી જ જીરા રાઈસ માટે બાસમતી ચોખા 1.5 કપ જેટલા લીધા અને એકદમ સારી રીતે ધોઈ પાણી ક્લિયર થાય ત્યાં સુધી અને પાણી ભરી 20 મિનિટ જેવા મેં એને પલાળી દીધા હતા. અને જીરા રાઈસ બનાવવા માટે પ્રેશર કુકર ગરમ કરીશું. એમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું. ગેસની ફ્લેમ લો રાખીને એક આપણે તજનો મોટો ટુકડો, 6 થી 7 લવિંગ સાથે 2 ટેબલસ્પૂન જેટલું જીરું ઉમેરીશું. હલકું એને સતળાવા દઈશું. થોડું આ રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં ચોખા, અહીંયા તમારે ચોખાને એકદમ નિતારી દેવાના છે. ચારણીમાં જ કાઢીને પાણી બિલકુલ ન રહેવું જોઈએ, એટલે તેલનું એક કોટિંગ આવશે ચોખાને અને ચોખા તમારા છૂટા છૂટા તો કૂક થઈ જાય ત્યારે ભાત તમારો છૂટો છૂટો બનશે. આ રીતે તેલનું એક કોટિંગ આવે એ રીતે તમારે એને 3થી 4 મિનિટ જેવા લો ફ્લેમ પર સાતળી લેવાના છે. આ રીતે હળવા હાથે મિક્સ કરી અને પછી સાતળવાના. સાથે મીઠું સ્વાદ પ્રમાણે 1/2 ટીસ્પૂન જેટલું મેં ઉમેર્યું છે. મિક્સ કરીશું અને હવે આપણે એમાં પાણી, તો એકદમ સતળાઈ જાય 3-4 મિનિટ જેવું તમને લાગે કે ઘી કે તેલ બતાવવા લાગે ત્યાં સુધી સાતળવાનું. પછી આપણે એમાં 3 કપ પાણી ઉમેરીશું. 1/2 કપ ચોખા એટલે 3 કપ, તો તમારે એનું પાણી આ રીતે ડબલ, જેટલા ચોખા લીધા હોય એનું ડબલ પાણી ઉમેરી મિક્સ કરી દેવાનું અને હવે થોડી વાર માટે ખુલ્લું જ આપણે એને ઉકળવા દઈશું. તો ગેસની ફ્લેમ મેં હાઈ કરી અને થોડી વાર માટે ખુલ્લું ઉકળવા દીધું અને પછી આપણે પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 વિસલ સ્લો ફ્લેમ પર કરીશું. તો જો ચોખા પલાળેલા હોય તો 2 જ વિસલમાં રાઈસ થઈ જાય છે અને પછી પ્રેશર નીકળવા દઈશું. અહીંયા મેં સાઈડમાં ડુંગળી પણ ચોપ કરીને રેડી કરી લીધી છે. તો 2 મોટી ડુંગળી લેવાની છે અને પાતળા પાતળા એના રીતે સ્લાઈસ કરવાના છે અને સ્લાઈસને તમારે એકદમ છૂટા છૂટા કરી લેવાના. તો આ રીતે અનિયન બહુ જલ્દીથી, તો ડુંગળી બહુ જલ્દીથી કૂક થઈને રેડી થઈ જશે. તો આ રીતે મેં રાઈસ મૂક્યા, સાથે સાથે દાળનું પણ કુકર થઈ ગયું અને સાઈડમાં મેં અનિયન પણ કટ કરી લીધા. તો 20થી 25 મિનિટમાં આ દાલ ફ્રાય અને જીરા રાઈસ રેડી થઈ જશે. ચોખા પલાળવાનો ટાઈમ મેં એમાં ગણ્યો નથી, નહીં તો તમે બહુ જલ્દીથી આ રેડી થઈ જાય છે. અહીંયા કુકર થઈ ગયું અને એનું પ્રેશર નીકળી ગયું અને મેં આ રીતે એને
આ રીતે તમે જોઈ શકો છો દાળ પરફેક્ટ એવી થઈ ગઈ. દાળ આપણે એકદમ સારી રીતે મેશ કરી દઈશું મિક્સ કરીને. તો પાણી પહેલાં નહીં ઉમેરવાનું, પહેલાં દાળ મિક્સ કરી દેવાની. સોફ્ટ દાળ હોય એ મેશ થઈ જશે અને ચણાની દાળનો દાણો દાણો રહેશે, એ ખાવામાં બહુ સારો એવો લાગે છે. હવે 1 કપ જેટલું ગરમ પાણી મેં ઉમેર્યું છે. તમારે દાળ કેટલી પાતળી જાડી કે તમે બનાવીને કેટલા ટાઈમ સુધી રાખો એ રીતે પાણી ઉમેરવાનું. અને દાળને લો ફ્લેમ પર મેં બીજા ગેસ પર મૂકી દીધી. હવે એના વઘાર માટે 2 ટેબલસ્પૂન જેટલું ઘી ગરમ કરીશું અને એમાં ડુંગળી જે આપણે સ્લાઈસ કરી છે એ ઉમેરી દઈશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન જેવો કલર, તો કેરેમલાઇઝ જેવી, તો મીઠો ટેસ્ટ આવી જાય ત્યાં સુધી એને આ રીતે સાતળવાની છે. તો અહીંયા હું થોડી વાર માટે એને મિક્સ કરતી જઈશ અને ક્રિસ્પી અને ગોલ્ડન એવો કલર આવી જાય ત્યાં સુધી હું એને આ રીતે સાતળી લઈશ. તો આ રીતે પહેલાં ડુંગળી આવી સોફ્ટ થશે, કલર બદલાશે અને પછી પાછો ધીરે ધીરે તમે એને સાતળશો તો આ રીતે બ્રાઉન જેવી થવા લાગશે. લગભગ 10 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો રાઈસ, દાળ અને બધું મેં આ રીતે સાઈડમાં જ ડુંગળીને પણ સાઈડમાં બ્રાઉન કરી લીધી હતી. આ રીતે ડુંગળી તમે જોઈ શકો છો હવે બ્રાઉન જેવી થઈ ગઈ છે. ગેસની ફ્લેમ લો કરી અને વચ્ચે આપણે આ રીતે જગ્યા કરી દઈશું. એમાં થોડું ઘી વધારે ઉમેરીશું. અહીંયા મેં ગેસની ફ્લેમ થોડી વાર માટે બંધ કરી છે, પછી સ્લો એવી ચાલુ કરી દીધી. અડધો ટેબલસ્પૂન જેટલું ઘી, એમાં 2 ટીસ્પૂન જેટલું જીરું, સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી અને એકદમ સારી રીતે આપણે એને સતળાવવા દઈશું. જીરું થોડું સતળાઈ જશે પછી આ રીતે તમારે એમાં લાલ મરચું પાવડર, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું કલર માટે ઉમેર્યું છે. આપણે તીખું મરચું ઓલરેડી એક ઉમેર્યું, તમને જોવે એ રીતે તમે ઉમેરી શકો. અને પછી કસૂરી મેથી અને થોડું મને ઘીની જરૂર લાગી તો મેં વધારે ઉમેર્યું છે. 1 ટેબલસ્પૂન જેટલી મેં કસૂરી મેથી ઉમેરી, થોડી સાતળી ગેસની આંચ બંધ કરી અને વઘારને આપણે દાળમાં આ રીતે રેડી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અને દાળ પણ તૈયાર અને રાઈસ પણ તૈયાર. તો બસ આટલો જ એક વઘાર તમારે થોડો કેરેમલાઇઝ ડુંગળીનો કરવાનો, એનો ટેસ્ટ છે એ 3 ગણો વધી જશે. તો એક ગેસ પર રાઈસ રેડી થઈ ગયા, એક ગેસ પર દાળ અને એક ગેસ પર મેં એનો વઘાર મૂક્યો હતો. બહુ ઝટપટ રેડી થઈ જશે. આ રીતે તમે જોઈ શકો છો મેં દાળ આવી થીક રાખી, જેવી રેસ્ટોરન્ટમાં હોય એવી. તમારે પાતળી રાખવી હોય તો પાતળી પણ રાખી શકો. રાઈસ પણ આપણે ચેક કરીશું. તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવો છૂટો રાઈસ. તો કુકર અત્યારે એકદમ ગરમ મેં ખોલ્યું છે, હું તરત જ સર્વ કરી રહી છું. તમે જો હલકો એને વધારે ઠંડુ થવા દેશો એટલે ચોખાનો એક દાણો છે એ છૂટો થઈ જશે. સાથે મેં સાઈડમાં કાકડી, ટમેટાં ચોપ કર્યા છે, ડુંગળી પણ ચોપ કરી શકો, લીંબુનો સ્લાઈસ કરી લઈશું અને ગરમા ગરમ જીરા રાઈસ અને ગરમા ગરમ દાલ ફ્રાય. દાલ ફ્રાય પર પણ આપણે થોડો વઘાર મેં બચાવ્યો હતો ઉપર, તો એ આપણે થોડો ઉમેરી દઈશું. તો આ રીતે થોડી ડુંગળી મેં બચાવી હતી. તો તમે વાટકીઓમાં સર્વ કરો જ્યારે દાલ ફ્રાય, ત્યારે ઉપર 1 ચમચી જેટલું ઉમેરી દેવાનું. તો આ રીતે રેસ્ટોરન્ટ જેવું તમે દાલ ફ્રાય પણ કહી શકો. એકદમ ટેસ્ટી એવું છે અને બનાવવાનું ખૂબ સિમ્પલ એવું. તો કુકરમાં જ આપણે વઘાર કર્યો. તો આ રીતે તમે જો ક્યારેય કુકરમાં ઇઝીલી દાલ ફ્રાય, જીરા રાઈસ, એ પણ જો ગરમીઓમાં તમને જમવાનું બનાવવાનો કંટાળો આવતો હોય તો એકવાર આ રીતે કુકરમાં તમારે દાલ ફ્રાય અને જીરા રાઈસ તમે બનાવી સેલડ અને છાશ સાથે પણ સર્વ કરી શકો. તો એકવાર આ ગરમીઓના સિઝનમાં આ દાલ ફ્રાય જીરા રાઈસની રેસિપી ટ્રાય કરજો. રેસ્ટોરન્ટ કરતાં પણ ટેસ્ટી અને બનાવવાનું ખૂબ સરળ એવું છે. તો ટ્રાય કરી મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.